ઘણીવાર આપણને એવું દેખાય બહુ સારા કર્મો કરતા હોય, જો એક છે કોઝ, એક છે ઇફેક્ટ. આ કોઝ અને ઇફેક્ટની વચ્ચે એક એલિમેન્ટ છે, એ બટન દબાઈને એ લાંબુ ચાલે છે. કોઝ ઇફેક્ટ, બસ આ બે નથી. કોઝ, પોઝ અને પછી ઇફેક્ટ. ખ્યાલ આવ્યો તમને? જસ્ટ નોટ કોઝ એન્ડ ઇફેક્ટ, બટ કોઝ ધેન પોઝ ફોર અ લોંગ વાઇલ અને પછી ઇફેક્ટ. આ સાયલેન્ટ પીરિયડ વચ્ચે આવે છે. કોઝ તો બંધાયું, ઇફેક્ટ તો ઉદયમાં આવ્યું, પણ વચ્ચે જે મેં બાંધેલું છે 131માં 141માં ઇફેક્ટ, 131માં કોઝ, 132 થી 141 શું હતું? ધેટ વોઝ પોઝ. એ પોઝ સ્ટીલનું બટન દાબીને શાંતિથી પડ્યું છે, સાયલેન્ટલી કર્મ પડ્યું છે. આવશે સમય પાકે ત્યારે એ વખતે જે ઉદયમાં આવે છે કર્મ, અને એ સાયલેન્ટ પીરિયડમાં જે પડ્યું હોય, ગોલ્ડન પીરિયડ ફોર અસ, એ સાયલેન્ટ. અત્યારે જેટલા કર્મ આપણા ઉદયમાં આવ્યા હોય ને એના કરતા લાખો ગુણા કર્મ એવા છે, કરોડો ગુણા કર્મ એવા છે જે સાયલેન્ટ પીરિયડમાં પડ્યા હવે આવવાના છે. એ સાયલેન્ટ મોડ પર છે. એક્ટિવ મોડ પર તો 1% નથી આવ્યા, 0.1% નથી આવ્યા, પણ સાયલેન્ટ મોડ પર 99.99% થી વધારે સાયલેન્ટ મોડ પર પડ્યા, બંધાયેલા કર્મ. અને એની સાથે તમારે જે કરવું એ કરી શકો. જાઓ, ગોલ્ડન ચાન્સ, તમારે જે ધક્કા મૂકી કરવું એ કરી નાખો. સૈન્ય સૂતું છે, 2 મિસાઇલ નાખીને બ્લાસ્ટ, આખી છાવણી ઉડાવી દો. એ ઉદયમાં આવે છે ને, સૈનિકો સૂતા છે ત્યાં છાવણી સાફ કરી નાખો તો થાય જ નહીં, કંઈ કશું ના થાય. એટલે જે કર્મ સાયલેન્ટ પડ્યા હોય ને એ એક્ટિવ મોડ પર આવે એ પહેલાં એને ખતમ કરી નાખવા જોઈએ. થિયરી કર્મની આ શીખવાડે છે. પણ આપણે તો જે એક્ટિવ મોડ પર છે એનાથી એને હેન્ડલ નથી કરી શકતા. સાયલેન્ટ મોડ પર છે એગ્રેસિવલી, એની પર તો ક્યાં તૂટીએ. અવેરનેસ હોય તો એક્ટિવ મોડ પર જે આવે એને બેર કરે, અને એગ્રેશન હોય તો સાયલેન્ટ મોડ પર જે હોય એની પર તૂટી પડે. આપણી પાસે બેમાંથી એકે મોડ અવેરનેસમાં નથી ને એગ્રેશનમાં નથી, કશું નથી. આપણે તો વિચાર કરીએ છીએ કે આ કયું કર્મ ક્યાં હશે, આપણે વિચારીએ છીએ હજી. પણ જેટલા બેલેન્સમાં બોલે છે બધા સાફ થઈ શકે. ઘણી વાર ના દેખાય કે આપણને મનમાં પ્રશ્ન થાય કે જેવું કર્યું હોય એવું ફળ મળે છે. મહારાજ સાહેબનો એક્સિડન્ટ થઈ જાય, કાળધર્મ પામી જાય. બહુ ધાર્મિક માણસ ઓળી કરે, માસખમણ કરે, સિદ્ધિ તપ કરે, પાલીતાણામાં ચોમાસું કરે, નવાણું કરે, ઉદ્યાન કરે, એને કેન્સર થાય. આશ્ચર્ય થાય કે આને, અને દાઉદને કાંઈ ન થાય, એને કાંઈ ન થાય, જલસા કરતો હોય. રોજ કેટલા જણના, તમે જેટલા સફરજન ન સુધારો એટલા માણસો સુધારે રોજના, અને એને કાંઈ ન થાય, જીવે. હવે આ જ જોવાનું છે કે કોઝ અને ઇફેક્ટની વચ્ચે પોઝનું એક લાંબુ બટન છે. ખ્યાલ આવ્યો તમને? ચિકાર કર્મો બાંધ્યા અશુભ. એ કોઝનું બટન દાબી દીધું છે, ઇફેક્ટનું બટન હવે આવશે, પણ વચ્ચે લાંબો પોઝ છે. પોઝ છે. અને એ વખતે જૂના કોઈક ભવમાં એણે પણ સારા કામો કરેલા, એનું કોઝનું બટન દબાયેલું, પોઝ પૂરો થયો, અને એ સારા કામો એના જે હતા એની ઇફેક્ટ અત્યારે શરૂ થઈ છે, જે અત્યારે ચાલે છે. એ જૂના સારા કર્મો કદાચ દાઉદે પણ કર્યા હોય, એવા લોંગ બેક બિફોર હી બીકેમ દાઉદ. પણ એ પહેલા, એ દાઉદ બન્યો એની પહેલા દલીચંદ હતો, દીનાનાથ હતો. હા, હું તમને સમજાવું કે જૂના સારા કર્મ કર્યા હોવા છતાં બુદ્ધિ કઈ રીતે શું છે? બુદ્ધિ સમયે ફરતી હોય. જે સમય પર તમને જે સૂજે એ થઈ શકે. હજી આપણે ગયા પીવાયસમાં હતા ત્યારે હાર્દિક પટેલ ક્યાં હતો ને આજે હાર્દિક પટેલ ક્યાં છે મને કયો? બરાબર છે? હજી ત્રણ પીવાયસ પહેલા હાર્દિક પંડ્યા ક્યાં હતો ને આજે હાર્દિક પંડ્યા ક્યાં છે તમે કયો? પહેલા 3 મહિના પહેલા એવું લાગતું હતું કે આ માણસ તો ભૂલી જવાનો, હવે આને ટીમમાં નહીં, યાદ નહીં રાખવાનો, ભૂતકાળનો પ્લેયર થઈ ગયો. અને હવે બધા કે બકાને ચાન્સ કરો, બકાને ચાન્સ કરો છે. એ બકો અત્યારે હોટલાઇટમાં આવી ગયો છે, ગમે તે રીતે આવી ગયો, ભલે ને ગમે તે હોય, દેવગુરુ અમિત પ્રસાય, પણ આવી ગયો ખરો. એટલે એ ભાઈને ક્યારે લાઇટમાં આવતા આવડે આપણને ખબર ના પડે. કેટલી બધી પુણ્યાય હોય છે જે વખતે માણસ અચાનક લાઇટમાં આવી જાય, અચાનક ડિફ્યુઝ થઈ જાય, લાઇટમાંથી ખસી જાય, તમને કશી ખબર ના પડે, કાંઈ ખબર ના પડે. પણ એ સમય એવો આવે છે, એને એવું સૂજે ભૂતકાળના કોઈ સારા કર્મ બહુ ભવો પેલા કરેલા, જેનો કોઝ બંધાયું, પોઝ, સાયલેન્ટ પીરિયડ પૂરો થયો અને ઇફેક્ટ કાળ શરૂ થયો. હવે સારા કર્મ થાય, સારી ઇફેક્ટ આવે એટલે તમારું રક્ષણ થાય, તમને સમૃદ્ધિ મળે, તમને બધું જ મળે. હવે એ પૂરું થાય ત્યાં સુધી પેલા ખરાબ કર્મો જે કોઝથી દબાયેલા છે એનો પોઝ બટન ચાલુ છે, અને એનો ઇફેક્ટનો સમય આવશે. એ વખતે કદાચ તમે સારું કરતા હશો, ખરાબ કરતા હશો, આનું શરૂ થશે ત્યારે ભૂક્કા નીકળી જશે, ત્યારે નીકળશે. અત્યારે કોઈ સાદું પણ પાડે છે, કોઈ ધર્મીય માણસ છે, બહુ સારું કરી રહ્યો છે, કોઝનું બટન તમે જુઓ તો સારું દાબ્યું છે, પણ ભૂતકાળના કોઈ ખરાબ કર્મ, ભૂતકાળના કોઈ ભવમાં એને ગુંડાગીરી કરી હોય,
કંઈક પણ લબાડી કરી હોય, કોઈક ચોરી કબાડી કરી હોય, હિંસાઓ કરી હોય, જે કર્મ બાંધ્યા હતા, જેનું પોઝનું બટન હમણાં જ પૂરું થયું છે ને ઇફેક્ટનો કાળ શરૂ થયો છે, એ અત્યારે ભોગવે છે એટલે એને કેન્સર થયું. તમે એ ભૂલી જાઓ. જૂના કાળમાં દેશમાં આપણે અનાજ ભરતા ને, કોઠી આવતી, બહુ સરસ ઉદાહરણ છે. અનાજની કોઠીમાં ઉપર એક કાણું હોય, એમાં દટ્ટો ભરાવેલો હોય, નીચે સરફેસ લેવલ પર એક કાણું હોય, એમાં પણ એક દટ્ટો ભરાવેલો હોય, પછી એ ટેબલ પર મૂકેલું હોય. હવે નીચેથી દટ્ટો તમે કાઢો, કટ અનાજ નીકળે. ભરવાનું હોય ત્યારે ઉપરનો દટ્ટો ખાલીને ભરી દેવાનું, પછી દટ્ટો મારી દેવાનો. અને કાઢવું હોય ત્યારે આખી કોઠી વજનદાર આમ કરી ના પડે, નીચેનો દટ્ટો કાઢો, કટ નીચે, અને ઉપરથી જોવાનું, નીચેનું બકેટ ભરાઈ જાય એટલે પાછો દટ્ટો મારી દેવાનો. બસ આ સિસ્ટમ હતી. અધ્ધર રાખે કોઠીને, નીચેથી દટ્ટો ભરી શકે ને નીકળી શકે એવી રીતે. હવે એક ભાઈ ઉપરથી બાસમતી ચોખા નાખે છે, અને પછી 10 મિનિટ પછી કહે છે કે ઓલામાંથી કાઢતો જરા, 5 કિલો જેટલું કાઢ. પેલા નીચેનો દટ્ટો કાઢ્યો, કટ કાઢ્યું, સડેલો બાજરો નીકળ્યો. સડેલો બાજરો. બોલો કે એ આ શું લાવ્યો? તો કે અંદર જે નીકળ્યું એ. અરે શું બાસમતી ચોખા નાખ્યા છે, સડેલો બાજરો કઈ રીતે નીકળ્યો? હવે બીજી એક કોઠી ખોલી, જેમાં એને હજી હમણાં સડેલો બાજરો નાખ્યો છે, અને એક ખોલે તે નીચેથી બાસમતી ચોખા નીકળે છે. ખ્યાલ આવ્યો તમને? હવે આ બાસમતી ચોખા જે હમણાં હજી નાખ્યા છે, તો સડેલો બાજરો કઈ રીતે નીકળ્યો મને કયો? હા, કોમન સેન્સ કામ કરે કે સાહેબ પેલા નાખેલો હોય ને. તો જે ભાઈ પૂજા કરે છે, જે ભાઈ સામાયિક કરે છે, જે નવકારસી કરે છે, નવાણું કરે છે, ઉપધ્યાન કરે છે, દીક્ષાનું જીવન પાળે છે, આમ કેટલો સરસ બાસમતીનો માલ અંદર નાખે છે, પણ જૂનો સડેલો બાજરો ના હોય એ નીકળે. અત્યારે જેવો ખોલો એટલે પેલા એ નીકળે. આવશે, ઇસકા બી ટાઈમ આવેગા, પણ પેલું આ પૂરું થવા દો. હવે આનો ટાઈમ આવે એમણે શું કરવાનું? પેલા બાજરાને ખતમ કરો જલ્દી. એ માટે લેવલ વધારીને ઓવરફ્લો કરો, ઉપરથી મારો ચલાવો બાસમતીનો. જેટલો મારો વધારે ચાલશે, પ્રેશર આવશે, પેલું જલ્દી નીકળશે અને સડેલા બાજરાનો સમય પૂરો થાય, પછી બાસમતીનો સમય શરૂ થાય. એટલે ગો ઓન ફોર અ ચેલેન્જ, એ નાખતા જાઓ. બીજી બાજુ આ દાઉદ છે, એકલો સડેલો બાજરો અંદર નાખે છે, વર્ષોથી તમે જુઓ. પણ એના પહેલા એટલો બધો બાસમતીનો માલ અંદર નાખેલો હશે, એ સડેલો બાજરો નાખે છે, છતાં નીચેથી બાસમતી નીકળતા દેખાય. જેટલા ગુંડાઓ જલસા કરતા હોય એ પાપ બાંધે છે અત્યારે, પણ અત્યારે જલસા પુણ્યના ભોગવે છે. એનું કારણ કે ભૂતકાળમાં નાખેલા બાસમતીનો સમય હજી ચાલુ છે. ભલે પૂરા હવે 2 કિલો બાસમતી બાકી હશે, અને એ પૂરો થાય પછી તમે જુઓ, એક સમય હતો સદ્દામનો, એક સમય હતો લાદેનનો, એક સમય હતો ઇમરાનનો, એક સમય હતો. બધાને એક સમય હોય છે, અને એ સમય પર એ જ્યાં હોય ત્યારે તમે જુઓ ક્યાં હતા. હજી ગયા પીવાસમાં આવે ત્યારે ઇમરાનભાઈ ક્યાં હતા, અત્યારે ક્યાં છે તમે જુઓ ને. અને આવતી પીવાસ વખતે ખબર નથી બધા ક્યાં હશે. બરાબર છે? તો કેમ સમય ફર્યો? બાસમતી પૂરા થયા, બાસમતી પૂરા થઈ ગયા. અચાનક બાસમતી નીકળતા પૂરા થઈ ગયા. અરે છેલ્લે તો એવું આવ્યું, એવી ગંદી રમત રમી વોટિંગ વખતે, અને છેલ્લો આમ અંદર નાખ્યો સડેલો બાજરો, અને એ વખતે આખું વોટિંગમાં જીતી ગયા ભાઈ. બોલો કેવું કારસ્તાન કરી શક્યા? એ છેલ્લો બાસમતીનો લોટ નીકળી ગયો, પછી બાસમતી પૂરા થયા. હવે આવ્યો વારો, જે કેટલા વખતથી બિચારા નાખતા હશે સડેલો બાજરો, હવે એક સરખો નીકળશે. હવે જ્યાં સુધી ઉપરથી પાછા બાસમતીનો ધોધ નહીં વહાવે અને એના પ્રેશર નીચે બધો પેલો સડેલો બાજરો પૂરો નહીં થાય, ત્યાં સુધી ફરી પાછો બાસમતી નીકળવાનો વારો નહીં આવે, ત્યાં સુધી ભોગવ્યા કરશે. એટલે પાછું ઉપર એને પ્રેશર આવ્યું, હવે બાસમતી બંધ થઈ ગયા. ખબર નથી પડતી કેટલા 60 વર્ષ સુધી તમે ભ્રષ્ટાચાર કરો, તમે કટોકટી લાદો, તમે લૂંટ ચલાવો, તમે શોષણ કરો, તમારે જે કરવું એ કરો. ભારત પર રાજ્ય કરવાનું 60 વર્ષ, કશું નહીં કરવાનું, બધું કરવાનું અને જલસા કરવાના. તમને એમ જ લાગે કે સડેલો બાજરો નાખો તોય બાસમતી નીકળે, સડેલો બાજરો નાખો તોય બાસમતી નીકળે. એક સમય એવો આવે કે બાસમતી પૂરું થયું, હવે જ્યારે સડેલો બાજરો નીકળવા માંડે ત્યારે ખબર પડે કે જેટલા વર્ષ શાસન કર્યું એટલી સીટ નથી આવતી સંસદમાં. એ પરિસ્થિતિ કેમ થઈ? સંસદમાં એટલી સીટ નથી આવતી. આખા પોતાના પક્ષના બધા ચૂંટાયેલા સાંસદોને ભેગા લઈ જવા હોય તો એક મિની બસ બહુ થઈ ગઈ. એક સમય હતો કે સ્પેશિયલ ટ્રેન કરવી પડે અને સાથે 2 અટેચ ગાડી મૂકવી પડે, ત્યારે આવતા હતા એના સાંસદો. ત્યારે એવું હતું. અને આજે એવું થયું કે વિપક્ષ બનવા માટે પણ કોરમ પૂરી નથી થતી. એટલી બધી પરિસ્થિતિમાં તો કે ખબર નહીં આ કેમ થયું હતું, કે ખબર નથી પડતી. એક સમય હતો બધા પોતપોતાના પક્ષ છોડીને આમાં આવતા હતા. આજે આખું રિવર્સ થવા માંડ્યું, બધા છોડીને બીજે જતા જાય છે. કેમ? કે વારો આવ્યો, બાસમતી નીકળવાનું બંધ થઈ ગયું, હવે સડેલો બાજરો નીકળવા માંડ્યો. કે ક્યાંથી નીકળ્યો? તો કે 60 સાલ ક્યાં ગયા હતા? સોચીએ કોઈ પણ હોય, આ હોય કે આ હોય, સડેલો બાજરો નાખશે
અત્યારે કદાચ બાસમતી નીકળતું દેખાશે. જો ખરા દિલથી સડેલો બાજરો નાખ્યો હશે એનો સમય આવશે, લેટ ધ બાસમતી ગેટ ફિનિશ્ડ, બાજરો આવશે સડેલો પાછો અને એ નીકળશે બહાર. થિયરી કર્મની કોઠી છે આ. તમે જે નાખો છો એ બાસમતી નાખ્યો ધેટ ઇઝ કોઝ, અને બાસમતી નીકળ્યું ધેટ ઇઝ ઇફેક્ટ. વચ્ચે જે બીજું કંઈક આવતું હતું ધેટ વોઝ પોઝ. બાસમતી વોઝ ઓન પોઝ. કોઝ અને ઇફેક્ટ વચ્ચે પોઝ હતું. તમે સડેલો બાજરો નાખ્યો અને સડેલો બાજરો નીકળતા પહેલા ઘણી વાર સુધી બાસમતી જ નીકળતું હતું. તમે સડેલો બાજરો નાખતા જાઓ ને બાસમતી નીકળતું જાય, પણ કારણ સડેલો બાજરો નાખતા હતા કોઝ, નીકળે ઇફેક્ટ, પણ વચ્ચે પોઝનું બટન હતું અને એ વખતે આ એક સરખું નીકળતું. યસ, એનો મતલબ એવું થયું કે માય ગુડ કર્મસ વિલ નોટ ઓફસેટ માય બેડ કર્મસ. હું તમને સમજાવું, બહુ સરસ ક્વેશ્ચન છે કે તમે સારું કરો ને એટલે ખરાબને અટકાવી ન દે. ખરાબની સામે બેલેન્સ કરવા માટે તમે કંઈક કરી રહ્યા છો, એની સામે ન પડે. હું તમને કઈ રીતે સમજાવું. જો તમે બેંક લોન લીધી, તમે બેંક લોન લીધી અને પછી તમે બેંકમાં 20,000 ડિપોઝિટ કર્યા, લોન ફોરફિટ ન થાય. ખ્યાલ આવે? એ લોન ફોરફિટ કરવા માટે તમે સ્પેશિયલ આપો ત્યારે લોન ફોરફિટ થાય. મેં 20 લાખની લોન લીધી છે અને 20 લાખ ડિપોઝિટ કર્યા છે બેંકમાં, તો પછી એ સામે ફોરફિટ આપોઆપ ન થાય. તમે ફોરફિટ કરવાના આશય સાથે લોન પાછી ભરો ત્યારે લોન ફોરફિટ થાય. લોન પણ ઊભી રહે, 20 લાખની બેલેન્સ પણ ઊભી રહેશે, બંને ઊભા રહેશે. તમને એટલું મળશે કે આ 20 લાખની ક્રેડિટ પર તમને બીજી લોન મળી શકે, એટલું થઈ શકે, પણ લોન ફોરફિટ નહીં થઈ જાય આપોઆપ, સિવાય કે તમે કહો કે આ લોન મારે ફોરફિટ કરવાની છે. એ તમારી એક બેંકમાંથી લોન લીધી છે, કોઈ બેંકમાં ડિપોઝિટ પડી છે, તો એ સામે ફોરફિટ નથી થતી. એવી રીતે તમે કોઈક સરસ કામ કર્યું, એ સરસ કામથી પેલું માઇનસમાં જતું, એટલે માઇનસ પોઈન્ટ હતો તમારો એ સામે ઉડી જાય એવું નથી. એને તો એના પ્રાયશ્ચિત તમારે ઉડાવવું પડે, એ તો એ રીતે જ ઉડશે. એટલે એ ઉડાડવા માટે એની સામે તમારે એક્શન લેવાની. આ તમારા ક્રેડેન્શિયલ્સમાં એક્સ્ટ્રા ઊભું રહેશે એટલો બેનિફિટ તમને ચોક્કસ થાય. એટલે તમે જે નાખો છો ને એનો ફાયદો શું, એને ફોરફિટ નહીં કરે, પણ એ પતે પછી એને પ્રોલોંગ પણ નહીં થવા દે. એટલો ફાયદો થાય કે સડેલા બાજરાની ઉપર તમે બાસમતી નાખ્યું તો માય બાસમતી વિલ નોટ ફોરફિટ સડેલો બાજરો, તો કે ના, પણ ઇટ વિલ નોટ પ્રોલોંગ. સડેલો બાજરો જલ્દી પૂરો થાય પ્રેશર નીચે અને પછી બાસમતીનો વારો આવે. બસ એ જ થતું હોય, બીજું કશું નથી. બાસમતી નાખવા છતાં સડેલો બાજરો નીકળતો દેખાય તો આપણે મોદીજીની જેમ બોલવાનું કે અચ્છે દિન આએંગે, અચ્છે દિન આએંગે, અચ્છે દિન આએંગે. બસ તમે સારું સારું નાખતા રહો એટલે સારું સારું નીકળશે. બસ એ જ રીતે આવશે. તમે જેમ કરતા જાઓ એ રીતે નીકળશે. ધ વે યુ સો યુ રીપ. તમે જે નાખો છો, જેવું વાવો છો એવું જ રણો છો. જૈસી કરણી વૈસી ભરણી. તમે જે નાખો એ તમારે પાછું લેવાનું નીકળે છે. તમે જે કર્મ બાંધ્યું હોય એ જ રીતે આવે. તમે હેરાન કર્યા હોય કોકને, હોસ્ટેલ લાઈફમાં હતા, રૂમ પાર્ટનર સાથે મજાક કરતા હતા, ખાલી આ ભાઈ નાહવા માટે ગયા, રૂમ પાર્ટનર એના વોલેટમાંથી 500ની એક નોટ કાઢી અને પહેલાના પોકેટમાં 2 પેન્ટ લટકતા હતા. ખાલી આ પેન્ટમાંથી થોડું વજન ઓછું કર્યું, આમાં થોડું વજન વધાર્યું. એમાં આપણું તો હતું જ નહીં, કાંઈ કશું નથી કર્યું. પેલા બહાર આવીને ચેક કર્યું, અરે મારા 500 રૂપિયા ક્યાં ગયા, મારા 500 રૂપિયા ક્યાં ગયા, મળ્યું નહીં. અને પછી આનું પેન્ટ ચેક કરતા એમાંથી 500 રૂપિયા નીકળ્યા. પેલા ચોરી કરે છે, રૂમ પાર્ટનરથી આવું કરે છે, મેં નથી લીધા એમ, તો મેં મૂક્યા. એ કે પણ મારા પેન્ટમાંથી તારા પેન્ટમાં પૈસા કઈ રીતે આવે? કે મને શું ખબર, આ હતો એ ભાઈ, મારું નામ વચ્ચે નહીં આવો, આ બેમાંથી એકે પેન્ટ મારું નથી, હું મારા સ્ટડીઝમાં છું, મને વચ્ચે નહીં નાખવાનો. અને હું લઉં તો મારા પેન્ટમાં નાખું, તારા પેન્ટમાં શું કામ નાખું? આપણે પાછા શાંતિથી સરખી ગયા. એવા હશે આ, એ બંને વચ્ચે બોલવાનો વ્યવહાર ન રહ્યો. પેલા એ કાયમ માટે એલિગેશન મૂક્યું કે આ ચોર છે ને એપ્લાય કર્યું, આઈ વોન્ટ ટુ ચેન્જ માય રૂમ. આટલા વર્ષો જૂની મિત્રતા હતી, તૂટી ગઈ. અને આપણને એવી મજા પડી કે જલસો પડી ગયો, ટીખળ કરી દીધી કે આ લોકોને ભેગા થતા 6 વર્ષ લાગ્યા. બોલો 6 સેકન્ડમાં ફટાકડો ફોડી નાખે. બોલો છે ને શું બુદ્ધિ લગાવી આપણી. પછી ખબર પડે કે 3 વાર બ્રેકઅપ કેમ થાય, 2 વાર એંગેજમેન્ટ કેમ તૂટે, ડિવોર્સ કેમ થાય. કર્મ સત્તા भी કે भाई हमको भी बोलिंग डालने को आता है भाई, तुम दूसरा डालो, तुम तीसरा डालते हैं. પછી શું કરે બચારો, ખબર જ ના પડે કે આ કઈ રીતે તમે કર્યું. તમે કંઈક ત્યાં ધંધો કરવા ગયા, અહીંયા મોટો ધંધો થઈ ગયો. તમે જે કરો છો સેમ વેમાં તમને અહીંયા રિબાઉન્ડ થઈને આવશે અને પછી જે પથારી ફરશે આંસુ પાડશે. એટલે તમારે સમજી લેવાનું, બાંધતી વખતે ફીલ ફ્રી, બધું તમારા હાથમાં છે, તમારે જે કરવું હોય તમે કરી શકો છો ઓપન, પણ પછી તમારા હાથમાં નહીં રહે ગેમ, પછી ચેન્જ થઈ જાય. તમે ધારતા હો એટલું ઇઝીલી આ પતશે નહીં. તમે જેટલું ઇઝીલી ધારો એટલું ઇઝીલી આ બધું પતી નથી જતું. તમને એમ થાય કે હું આ રીતે પતાવી દઉં, હું આ રીતે પતાવી દઉં, નોટ ધેટ ઇઝી. એ રીતે પતતું નથી હોતું. તમને લાગે કે હું આમ પતાવી દઈશ, એટલું ઇઝી નથી પતતું. તમારે એની સામે બહુ જ પરિશ્રમ લેવો પડે છે. આ કર્મ બંધાય પછી અંદર પડ્યા રહે છે, સાયલેન્ટલી પડ્યા રહે છે. અને સાયલેન્ટલી ઘણા સમય સુધી પડ્યા રહે. 2, 5, 10, 15, 20 એપિસોડ વચ્ચે જાય.
121 થી 130 જે હતું બધું પાછું આમાં આવતું હોય ત્યારે એ વખતે જે બંધાયું હતું એ તો પછી આવે. હંમેશા છે ને જે એપિસોડ શૂટ થતો હોય અને જે એપિસોડ રિલીઝ થતો એ વચ્ચે નંબરમાં બહુ મોટો ગેપ હોય, ખબર છે? એપિસોડ 360 શૂટ થતો હોય ત્યારે એપિસોડ 105 રિલીઝ થતો હોય, તો 106 થી 350 360 એ બધા ક્યાં? એ સાયલેન્ટ મોડ પર હોય બધા. ફેસ્ટિવલ પર ઇમિડિયેટ આવે. હા, ફેસ્ટિવલ પર ઇમિડિયેટ આવી જાય. હા, ફેસ્ટિવલ પર આવે કાં તો તમને અચાનક કોઈ બોલાવે ત્યારે આવે, એ વસ્તુ જુદી છે. તમે પ્રેસ બટન દાબો ને ત્યારે અચાનક આવી જાય. રામાયણ મહાભારત કેવા આવી ગયા વચ્ચે અચાનક? હતા જ નહીં સિલેબસમાં, કેવા વચ્ચે અચાનક આવી ગયા. પણ એ માટે આખી દુનિયામાં કોરોના કરવો પડે, એમને ના આવે. તમે મેલ કરો રામાનંદ સાગરને કે આઈ વોન્ટ ટુ સી રામાયણ, એમ ના આવે. એ આવે તો પર્સનલ લેવલ પર આવે. પબ્લિક લેવલ પર તમારે લાવવું હોય તો લાર્જર સ્કેલ પર તમારે કંઈક ધમાલ બોલાવવી પડે ત્યારે આવે. એ આવી જાય, એ મોટા પાયે ફેરફારો થાય ત્યારે આવે. કેટલા સમયથી શાંતિથી જેટલું કરતા હતા એ બધાનું ખોટું કર્યું હોય ને એને કઈ રીતે કર્મ હેરાન કરે એના ફળ એ ભોગવે. એને ખબર પણ ન હોય કે કઈ રીતે. કોઈ દિવસ તમે જોજો ખોટી રીતો અજમાવીને પૈસા ભેગા કર્યા હોય ને આપણે પછી બુદ્ધિના બાદશાહ ગણતા હોઈએ કે બુદ્ધિના ખેલથી આ વર્ષમાં 20 લાખ એક્સ્ટ્રા કમાયા, બોલો 20 લાખ. અને પછી એક ઇન્ક્વાયરી નીકળી, એને સેટલ કરવામાં 19 લાખ ખર્ચાઈ ગયા, પૂરા 19 લાખ. પછી એ આપણે ખબર ન પડે. હા, બુદ્ધિ ઉપર કર્મનો કંટ્રોલ બંને ડિપેન્ડન્ટ છે. બુદ્ધિ એકદમ સ્વચ્છ અને સારી ને પ્રબળ હોય ને તો એ કર્મને પણ કંટ્રોલ કરી શકે, અને કર્મની પ્રબળતા હોય તો બુદ્ધિને પણ કંટ્રોલ કરે. બુદ્ધિ વધારે ધારદાર હોય, ક્ષયોક્ષમ સારો થયો હોય, બહુ સારા કર્મો કરીને બુદ્ધિ ખીલવેલી હોય તો એ બુદ્ધિ પોતાના કર્મોને કંટ્રોલ કરી શકે. અને જો કર્મ વધારે પ્રબળ હોય તો એ બુદ્ધિને પણ દિશા આપી શકે. બંને ડિપેન્ડ્સ. બળ ક્યારે કોનું છે ને એ ડિપેન્ડ્સ. જો મમ્મી નાની ઉંમરના છોકરું નાનું હોય તો મમ્મીની આંગળી પકડીને છોકરું ચાલતું હોય. છોકરો મોટો થાય, મમ્મી ગરડા થાય તો મમ્મી છોકરાની આંગળી પકડીને ચાલતા હોય. બરાબર છે? ઇટ ડિપેન્ડ્સ કે મમ્મીને ચલાવે કે મમ્મી ચલાવે, છોકરો મમ્મીને ચલાવે કે મમ્મી છોકરાને ચલાવે. ડિપેન્ડ્સ. મમ્મીની ઉંમર કેટલી છે અને છોકરાની ઉંમર કેટલી છે. એની જેમ કોણ કોને ચલાવે એ ત્યારે ખબર નહીં પડે. આનું બળ હશે તો એ ચલાવશે ને આનું બળ હશે તો એ ચલાવશે. પણ આપણે તો એટલું રાખીએ કે આપણે એટલીસ્ટ ખોટા રસ્તે ન જઈએ. કોઈ પણ ખોટું કામ કરતા પહેલા જો જૂના સ્કોરને સેટલ કરવાના ને એ તો પછી પહેલા એટલું તો કરીએ કે કમસે કમ કેટલાક પાપો એવા છે કે જે પાપો ક્યારેય નહીં કરવા, ક્યારે પણ. જે પાપ જો કારણસરના, નિષ્કારણ, મોજશોખના એ બધા ભેદ પછી પાડીએ, પણ જે પાપ સીધા તમને લાગે કે આ પાપને એક જ ઝટકે છોડવા જેવું છે. દાખલા તરીકે એકદમ હાઈ વાયોલન્સ બેઝડ પાપ, મોટી હિંસાના પાયા પર ઉભેલું પાપ, મોટી હિંસાના પાયા પર. દાખલા તરીકે તમે કોઈક ટ્રેડિંગ કરતા હો, કોઈક એવી સ્ટ્રીટમાં રોકાણ કરો કે 100% રેડ કરન્સી છે, સીધું લોહીમાં ભીંજવેલો પૈસો છે, કાં તો સીધા લેધર સાથે, કાં તો કેટલ સ્લોટર સાથે, કંઈક એવી સંકળાયેલી ચીજ છે, મરીન પ્રોડક્ટ સાથે, ફિશરીઝ સાથે સંકળાયેલી એવી પ્રોડક્ટ. એના પ્રોસ્પેક્ટસ વાંચો તો ખબર પડે તમને. એને પહેલાં ઇન્વેસ્ટર્સ ગાઈડ આવી છપાતી હોય તો કંઈ છપાતી નહીં હોય કદાચ, પણ તમને ખ્યાલ આવે ઘણી વાર. પેલા ગ્રીન ને ઓરેન્જ બધા માર્કિંગ્સ આપતા પહેલાં, પણ તમે એ લેતા પહેલાં તમને ખબર પડે કે આટલી બધી હિંસાના પાયા પર આવે, આટલી ભયંકર હિંસા પર આટલા પેલા મોટશોખ ખાતર આ બધી વસ્તુ મારી લેવી, ડેમ વિથ ઇટ. આ પાપ નથી જોતું, ફટકો મારીને પાપને કાઢે. આ તો નહીં જ જોઈએ. ગમે એવું પાપ જે સિચ્યુએશન જોતા એમ લાગે કે ધીસ ઇઝ બિયોન્ડ ધ લિમિટ્સ ઓફ માય હ્યુમેનિટી, મારી હ્યુમેનિટીની બહાર છે. દાખલા તરીકે વોટર ફન, વોટર પાર્ક, વોટર ફન, વોટર બકેટને ઢોળવું ને પાણી વધેરવું ને પાણી છાંટવું ને એ ભીંજાવું ને રેન ડાન્સ, આ બધા જે તોફાનો ચાલતા હોય ને, જે તમારામાંથી કોઈક જ કદાચ કરતું હશે, ક્યારેક કરતું હશે. બાકી તમે અહીંયા પરસેવાથી નાવા ના હોય ત્યાં જ નાવા જતો હોય, પરસેવાથી ન નાય. પણ જે અહીંયા આવ્યો હોય એને તમે કયો પૂછો કે આ જે કરતા હોય છે એને એટલી ખબર છે કે પીવાના પાણીના સાંસા હોય ત્યારે આ રીતે આટલા બધા આ વાયોલન્સ બેઝડ ફન છે. આવું ફન, આવી મજા પર ચોકડી ના મારી, પણ એટલીસ્ટ એવી મજા કે જે ઘણા બધાની નેસેસિટીઝના કબર ઉપર ઉભેલી આપણી લક્ઝરી હોય, 1 મિનિટમાં ચોકડી મારી દેવાની એની પર. ડેમ વિથ ઇટ. એ તો નહીં જ જોઈએ. ગમે તે થાય, હું નાની મોટી મોજશોખની ના નથી પાડતો મારા મનને, હું કહું, પણ મારા મનને એટલું તો સમજાવું કે બીજાની નેસેસિટીઝ પર તરાપ મારીને જે લક્ઝરીઝ કે કમ્ફર્ટ ઝોન ઊભા કરતા હોઈએ, એક જ સેકન્ડમાં ફટ કરતી એની પર બ્લન્ટ ચોકડી, એ તો નહીં જ જોઈએ. એ રીતે એની પર ચોકડી મારીએ, બસ આટલું કરીએ તો કમસે કમ થોડા કર્મના બંધનથી ઓછા થઈએ. કર્મને પહેલાં બાંધતી વખતે કોઝને જ અટકાવી દઈએ. ઇફેક્ટ તો પછી આવે છે. પછી ઇફેક્ટ આવે ત્યારે રડવા બેસીએ એના આપણે કોઝના લેવલ પર અટકાવી દઈએ ને, આપણને આજે ક્યાં ખબર છે કે શું થાય છે. કોક હા તમે કીધું કે પેલું આપણે જે સડેલો બાજરો હોય એને
શુક્રવારની રાત જોવી પડે આપણે અને એના પછી બાસમતી ચાલુ. એવો કોઈ વે કરી કે સડેલો બાજરાને નલિફાઈ કરી શકાય આપણે? કે ના કમ્પલસરી ભોગવવું જ પડશે આપણે? હું સમજાવું. એકવાર ક્રમસર જે શૂટ થયું હોય ને, ક્રમસર જે શૂટ થયું છે એ ક્રમસર સ્ક્રીન પર આવશે. તમે એમ કહો કે એપિસોડ 131 ચાલે છે, મને ખબર છે કે 141 સુધી બધું નહીં જોવા જેવું જ આવવાનું છે, મારા માટે બધું ખરાબ ખરાબ જ છે. 141 પછી બધું સારું છે. તો ઓપ્શન 1 કે 131 થી 141 પેશન્સ રાખીને હું એકવાર ખરાબ તો ખરાબ જોઈ લઉં, પછી 141 થી સારું આવે જ છે, મને ખબર છે મેં શૂટ કર્યું છે. પણ એવો કોઈ રસ્તો ખરો કે 132 133 134 અપ ટિલ 141 બધું નલિફાઈ થાય? તો તમારી પાસે ઓપ્શન શું? ઓપ્શન એક છે ફાસ્ટ ફોરવર્ડનું બટન દાબી દો. એ બટન દાબો એટલે 141 છે ને બહુ ઝડપથી આવશે. હા, પેલું સ્ક્રીન પરથી ફટફટ 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 બધું પસાર થઈ જશે, પણ એવી રીતે પસાર થશે, એટલી ઝડપથી પસાર થશે કે તમને આમ જોયા જેવું લાગશે જ નહીં. અને પછી જેવું જોવા જેવું લાગે ત્યાં તમે અટકી જાઓ. તો તમને સીધું 141 જોતા એવું જ લાગશે. આવશે ક્રમસર, નલિફાઈ કદાચ નહીં થાય પણ છતાં તમને ઇફેક્ટ નહીં આપે. ટેકનિકલ લેંગ્વેજમાં છે ને એને પ્રદેશોદય કહેવાય. એટલે કે આવીને જતો રહે, ભોગવવો ન પડે. તમને એવું ના લાગે કે મેં ભોગવ્યો, પણ છતાંય આવીને જતો રહે, આવીને જતો રહે, તમને ખબર ન પડે. એવી રીતે ઘણી વાર ન હોય, ગરમી એટલી બધી હોય કે વચ્ચે આખો શિયાળો આવીને જતો રહે, ખબર ન પડે, ખબર ન પડે. એવી રીતે પેલો છોકરો બિચારો 8 વર્ષથી કેનેડા રહેતો હોય, 6 દિવસ માટે ઇન્ડિયા આવ્યો હોય, તો એને એમ થાય કે હું આવ્યો તો, મમ્મી પપ્પાને ખબર ન પડે કે અહીંયા આવ્યો તો, આવીને જતો રહે. એ અહીંયા આવે તો અડધો દિવસ ફ્રેન્ડ સાથે, પોણો દિવસ પાર્ટીમાં, 2 દિવસ સાસરે, 1 દિવસ અહીંયા, 4 કલાક ઘરે હોય. એ આવ્યો અને ગયો એમ કહેવાય, બાકી મમ્મી પપ્પાને ખબર ન પડે કે આ છોકરો આવીને ગયો, એ આવીને જતો રહ્યો, ખબર ન પડે. અને છોકરાનો પ્રદેશોદય કહેવાય. ખ્યાલ આવ્યો તમને? વિપાક ન ભોગવે, એ ખબર ન પડે કે કઈ રીતે આવીને જતો રહે. ટેકનિકલ લેંગ્વેજમાં આવું છે. પણ એને તમે ભોગવ્યું એવું લાગે નહીં. ફટફટ ફટફટ ફટ. ફાસ્ટ ફોરવર્ડમાં શું થાય? સ્ક્રીન પર બધા જ ડિસ્પ્લે આવી જશે, પણ એકેને તમે ફીલ નહીં કરો, જોશો નહીં, તમને લાગશે નહીં કે આ થયું. બસ એ રીતે ઝડપથી બધું પસાર થઈ જશે, પણ તમને ખ્યાલ નહીં આવે કે તમે શું. અને પછી જ્યારે તમે અટકશો ને જોશો, યુ ફીલ કે 131 પછી લગભગ એકદમ જ તરત, ઓલમોસ્ટ તરત 141 જ આવ્યું, વધારે બધું નીકળી ગયું, નલિફાઈ નથી થયું, પણ નેક્સ્ટ ટુ નલિફાઈ એવું જ લાગે તમને. બસ એટલું તમે કરી શકો. હા, એ હવે ફાસ્ટ ફોરવર્ડનું બટન કયું? સારા કામ કરો, સારા કામ એક્સ્ટ્રીમલી એગ્રેશન સાથે કરો. ફાસ્ટ ફોરવર્ડની ઉપર ચીપકી જવાનું, બરાબર ના ચીપકી જવાનું. પછી ફાસ્ટ ફોરવર્ડ એની પર હેવીલી ચીપકી જવાનું, ત્યારે થાય. તમારે પેપર લખવું હોય જુદું, પણ પેપર કઢાવવું હોય તો શું થાય બોલો? પેપર લખવું ને પેપર કઢાવવું બેમાં ફરક ખ્યાલ આવ્યો? એક્ઝામની 2 મિનિટ પહેલા ટીચર તમને પેપર આપે, અને એ જ પેપર તમે જો ફાસ્ટ ફોરવર્ડનું બટન દાબો તો તમને એક્ઝામના 12 કલાક પહેલા આપે. બરાબર છે? તમને ફાયદો થાય ને? પણ એ 12 કલાક પહેલા પેપર લઈ લેવું હોય તો તમને ફાયદો શું થાય? પણ એ માટે તમારે શું કરવું પડે? શું કરવું પડે? યુ હેવ ટુ પ્લીઝ ધ ટીચર ઇન એની અધર વે. બસ એ રીતે તમે કરો છો તો પેપર તમને વહેલું મળે છે. એવી રીતે સારા કામો એક્સ્ટ્રીમલી એગ્રેશન સાથે, બહુ જ ભાવ સાથે, હેવી વોલ્યુમ સાથે, હેવી વોલ્ટેજ સાથે તમે કરતા રહો તો એટલું બધું પ્રેશર આવે કે પેલા વચ્ચેના બધા જે હોય ને એ બધા સ્ક્રીન્સ બધા ફટ 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 ફાસ્ટ પર જતા રહે. એ ફાસ્ટ મોડ પરથી જલ્દી પસાર થઈને પૂરા થાય અને પેલું ધીમે 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 આવે. અને કોઈક વાર તો એવું બને, એવું પણ બને. આપણે ત્યાં છે ને ટેકનિકલ વર્ડ્સમાં હું નથી જતો. ટેકનિકલ વર્ડ્સમાં ગયા વગર તમને ઓવરઓલ સમજાવું છું જાડી ભાષામાં, કે તમે એક્સ્ટ્રીમલી સારા કામો કરો, બહુ હેવી વોલ્યુમને વોલ્ટેજ સાથે કરો, તો જે વચ્ચેના 131 ટુ 141ના ખરાબ એપિસોડ છે એ ફાસ્ટ ફોરવર્ડ પર જશે, ફાસ્ટ મોશનમાં રહેશે, અને 141 પછીના જે સારા છે સ્લો મોશનમાં રહેશે. ડિફ્યુઝ થાય ને. તમે વચ્ચેના 2 રીલ કટ નથી કરી શકતા? શૂટ થયા એટલે બતાડો એવો કંઈ કાયદો છે? શૂટ થયા એ પછી તમે વચ્ચેના 2 એપિસોડ કાપવા હોય તો કાપી શકો છો કે ભાઈ 161 અને 164 એ આવશે જ નહીં. કેમ? તો કે ના, એ નથી લાવવા. હવે એ એપિસોડમાં કંઈક એવું છે કે રાઇટ્સ બતાવ્યા છે. શૂટ કરે ત્યારે બધું શાંતિ હતું, પણ અત્યારે વળી પાછું પેલા જ્ઞાનવાપી મતલબ મસ્જિદમાં નહીં પેલા બધું નીકળ્યું, શિવજી નીકળ્યા બધું નીકળ્યું, એટલે અત્યારે પાછું એવું જો બધું બતાડે તો બધું ધમાલ થાય એવું છે. એટલે અત્યારે મિનિસ્ટ્રી એમ કહે છે ભાઈ આ બધું અત્યારે રિલીઝ નહીં કરવાનું, તો કે આ તો અમે શૂટ કરેલું છે, કે શૂટ ભલે કરેલું હોય, અત્યારના સિચ્યુએશનમાં બતાડે જેવું નથી, તો નવો કંઈક પાછો ફણગો ફૂટશે તો એ વખતે એપિસોડ દબાવી દે, તો એ વખતે 2 એપિસોડ કાઢી નાખે. એ બની શકે. વચ્ચેના કોઈ સીન આખા કાપી નાખે, નથી કાપતા. સેન્સર બોર્ડ વચ્ચેથી ઉડાવી દે અમુક સીનને. એ જોવે કે સેન્સર કરવા લાયક છે, ફટ 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 ઉડાડ.
તમે 61 મિનિટ્સનું મોકલી દીધું, આવ્યું ત્યારે 49 મિનિટ્સનું આવ્યું, વચ્ચેની 12 મિનિટનું ગયું, ક્યાંક 50 સેકન્ડ, ક્યાંક 35 સેકન્ડ, ક્યાંક 15 સેકન્ડ, 15 જગ્યાએ કટ મારી દીધા, તો એના હાથમાં છે. એવી રીતે કોઈક એવા હોય વચ્ચેના પાપ, પ્રાયશ્ચિત દ્વારા, કન્ફેશન દ્વારા તમે ઉડાવી દો તો વચ્ચેના પાપ ઉડી જાય. પછી એ સાયલેન્ટ મોડ પર હતા, પોઝનું બટન હતું. હવે પોઝનું બટન હતું, હજી તો તમે જુઓ એ પહેલાં જ ઉડી ગયું, હજી તો તમે જુઓ એ પહેલાં જ ઉડી ગયું. ઉડી ગયું એટલે શું થયું કે એ તમારી પર એટેક કરી, પહેલાં તમે એટેક કરી દીધો. એનો સમય આવે ત્યારે તમારી પર એટેક કરે, એની કરતાં પહેલાં તમે એટેક કરી દીધો. હા બોલો બોલો. જ્યારે આપણે ખરાબ કર્મ કરતા હોય, આપણને ખબર છે કે આ ખરાબ કર્મ જ થઈ રહ્યો છે, તેમ છતાં એમાં ભાવ ના લાગે, તેની ઇફેક્ટ ઓછી થઈ થાય. તમારું મન એકદમ અંદર ન ભળે તો એની ઇફેક્ટ ઓછી આવે. પણ તમે એમ વિચારો કે તો પછી આ સ્કીમ બહુ સારી, આ સ્કીમ બહુ સારી, આ બહુ સરસ. આપણે આખો દિવસ આ જ કરવાનું અને ફીલ કરવાનું કે ના ના હું ભાવ નથી લાવતો, હું ભાવ નથી લાવતો, એમાં ના આવે. એટલે એ છેતરપિંડી અહીંયા ચાલે, ત્યાં નથી ચાલતી, ત્યાં નથી ચાલતી. હા ખરાબ કર્મો આપણે મતલબ જે કાપવા માટે સારા કર્મો કરીએ તો એ મતલબી ના કહેવાય. કઈ રીતે મતલબી કહેવાય? ખરાબ કર્મો મતલબ જે કાપવા માટે સારા કર્મો કરો તો મતલબી થયું ને આપણું કે આપણે સારા કર્મો એટલે કરીએ કારણ કે આપણે ખરાબ કર્મો કાપવા છે. આ તો બેલેન્સ, આ તો લો બેલેન્સિંગ છે. આ લો બેલેન્સિંગ છે. હું તમને સમજાવું કે જે માણસ ખરાબ કરે છે તો એની પાસે જેલમાં સજા કપાવે, એની પાસે પથ્થર તોડાવે, એની પાસે કામ કરાવે, તો એ શું કહેવાય? એને ઇનહ્યુમેનિટી કહેવાય. એને સુધારવા માટેના પ્રયોગ છે. ખરાબ કર્યું છે તો સામે એની પાસે બીજું કંઈક એવું કરાવે જેથી એ ખરાબ વસ્તુ ઉડી જાય, એ તો કરાવે. એમાં શું છે? કોકે પેટ બગાડ્યું છે, આંતરડા સડી ગયા છે, અંદર ઇન્ફેક્શન થયું છે, ખાવાના કારણે એટલું બધું બગાડી નાખ્યું છે, ડૉક્ટર વૈદ દવા કરે તો વૈદ એની દવામાં એવું આપે મહિના સુધી 80% ભૂખ્યો જ રાખે, તો એ શું છે? એને 1 મહિના સુધી લગભગ ભૂખ્યો રાખે, છાશ ને એવું જ બધું, ઘેંસ ને એવું જ બધું ખાવાનું, બીજું કશું લેવાનું નહીં, 1 મહિના સુધી બરાબર એવું કડક ચરી પડાવે. વૈદ એવું કરે છે તો શેના માટે? રિગેનિંગ ધ હેલ્થ. એને ફરી રિગેન થશે. એટલે એ પ્રોસિજર છે કે જે પ્રોસેસમાં જે રીતે બગડ્યું હોય એ એની રિવર્સમાં લાવો ત્યારે જે સુધરે. એટલે એ મતલબી નથી, એના માટે એ જ કરવું પડે, બીજો કોઈ ઓબ્જેક્ટિવ નથી. વધારે પડતું દહીં ખાધું હોય તો એને વધારે પડતી સૂંઠ ઘસવી પડે, બીજું કાંઈ ન થાય. બહુ દહીં ખાધું હોય તો વધારે પડતો બામ ઘસવો પડે, એનો કોઈ બીજો ઓપ્શન નથી. એટલે એ જ કરવું પડે. પછી ઇટ ડિપેન્ડ્સ કે તમે જે રીતે તમે શરદી બહુ થઈ હોય તો નાકમાં બામ ઘસો, માથું બહુ દુખતું હોય તો માથામાં બામ ઘસો, એ તમે બની શકે. એવી રીતે તમને કંઈક દુખાવો થતો હોય તો ત્યાં તમે લગાડો. ઇટ ડિપેન્ડ્સ. પણ બાકી સામાન્યથી તમને બામ એટલે ઘસવો પડે છે કે દહીં બહુ ઝાપટ્યું છે, શરદી બહુ થઈ છે, તો એ મતલબી પણ નથી. દેટ ઇઝ ફોર ક્યોર પર્પઝ. એ ક્યોર માટે, ટ્રીટમેન્ટ માટે જરૂરી છે. એવી રીતે જે કામ કર્યું હોય એની રિવર્સમાં એને એટલે લાવવામાં આવે છે કે કરશે તો એટલું સામે નલિફાય થાય. એટલે આ પાપ એ પુણ્યની સામે ઉડી જાય છે, સેટ ઓફ થાય છે એવું નથી, પણ એ એનું ફળ આપે, એની સામે આનું પણ ફળ મળે છે. એટલે સામે તમે થોડીક તીખી ચટણી વધારે નંખાઈ ગઈ તો મીઠી ચટણી વધારે નાખો છો, બરાબર છે? તો મીઠી ચટણી શું કરે? તીખી ચટણીને ઉડાડી મૂકે કે તીખી ચટણીની ગ્રોસ તીખાશ જે હોય એની સામે એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોસ મીઠાશ આવે એટલે આ થોડી દબાય, એટલું જ થાય. આ સામે સેટ ઓફ નહીં થાય. પણ આની તીખાશ કરતાં વધારે મજબૂત રીતે મીઠાશ નાખો તો આની તીખાશ થોડી દબાય, એટલું જ થશે. આ નલિફાઈ નહીં થાય, આ સામે સેટ ઓફ નહીં થાય, પણ એ દબાશે. આની સામે એક્સ્ટ્રાઓર્ડિનરી વોલ્યુમની મીઠાશવાળી ચટણી નાખવી પડે, એવું છે. હા છે. સાયલેન્ટ મોડ પર હોય ત્યાં સુધી, સાયલેન્ટ મોડ પર હોય ને ત્યાં સુધી એ એડિટ થઈ શકે. ના, હું તમને સમજાવું. 2 કર્મોનો એક્ટિવ મોડ ચાલતો હોય, બીજા 4 કર્મોનો સાયલેન્ટ મોડ કહેવાય ને. બીજા 4 કર્મોનો સાયલેન્ટ. હું તમને સમજાવું. તમે આજે ફિઝિક્સનું પેપર લખી રહ્યા છો, કાલે બાયોલોજીનું પેપર છે. તમારા ફિઝિક્સના ક્વેશ્ચન્સ અત્યારે એક્ટિવ મોડ પર આવી ગયા, બાયોલોજીનું પેપર નીકળી ગયું છે કે નહીં? પણ એ સાયલેન્ટ મોડ પર છે, એ કાલે એક્ટિવ મોડ પર આવશે. આજે ફિઝિક્સ એક્ટિવ મોડ પર છે, એ ગઈકાલે સાયલેન્ટ મોડ પર હતું, ગઈકાલે મેથ્સ એક્ટિવ મોડ પર હતું, હવે આજે મેથ્સ સાયલેન્ટ મોડ પર પડ્યું છે. હવે કાલથી પાછું બાયોલોજી એક્ટિવ મોડ પર આવશે, ત્યારે આ સાયલેન્ટ મોડ પર હશે. એટલે એક કર્મ એક્ટિવ મોડ પર આવે ત્યારે બીજા ઘણા બધા કર્મો સાયલેન્ટ મોડ પર હોય, એની ના નથી. પણ એ સાયલેન્ટ મોડ પર હોય ને ત્યાં સુધી તમે જે ફેરફાર કરવો હોય એ કરી શકો. હાથમાં પેપર આવે ને પછી ટીચરને કહેજો, ટીચર બહુ અઘરા છે, સવાલ કંઈક ચેન્જ કરી આપો. અને તમારા સગા માસી છે, જે ટીચર છે ને એ તમારા સગા માસી, મમ્મીના સગા નાના બેન. તમને ખ્યાલ આવ્યો?
એનો છોકરો તમારા બેન, તમારા મમ્મી અને એમનો છોકરો, આ બંનેની મમ્મીઓ સગી બેન છે, બંને એક જ ક્લાસમાં ભણો છો. હવે તમારા હાથમાં પેપર આવીને મિસ, તમે મિસ બોલો કે માસી બોલો, ગમે તે બોલો ચાલે, પણ બધાની વચ્ચે તમે મિસ બોલો. મિસ બહુ અઘરું પેપર છે મિસ, આ કેવું કાઢ્યું છે. તો ગાંડિયા તને પરમ દિવસે બતાડજો. પરમ દિવસે ના કહેવાય, તને પરમ દિવસે બતાડજો કે છાપવા જાય છે. તો નહોતું બતાડું, ગાંડો છે સાવ. આ નહોતું બતાડું પરમ દિવસે, બધાની વચ્ચે બોલે છે, ખરાબ દેખાય મારું. તો નહોતું બતાડ્યું પરમ દિવસે, બરાબર છે ને? હા બહુ સરસ, બહુ સરસ. તો ગાંડો છે, પરમ દિવસે ના કહેવાય. હું ચેન્જ કરી આપત. હવે છપાઈ ગયું, હવે કાંઈ ન થાય, હવે કાંઈ ન થાય. એક્ટિવ મોડ પર આવી ગયું ને. તને સાયલેન્ટ મોડ પર હતું ત્યારે ખબર હતી, ત્યારે ખબર પડી હોત ત્યાં સુધી કે આને એક્ટિવ મોડ પર આવ્યા પછી ભૂકા નીકળે એમ છે, ત્યાં સુધીમાં તમે જે કરવું એ કરો. એક ઓન બોર્ડ આવે પછી કાંઈ ના થાય, પછી કશું ના થાય. તમારે બધી કમ્પ્લેન હટાવી દેવી હોય, નોર્મલ કરી દેવું, બધું કરી દેવું, કોર્ટમાં કશું નહીં ચાલે. એકવાર FIR દર્જ થઈ ગઈ, પતી ગયું. હવે તમે કહો કે બધું પતાવી દો, હવે ના પતે. હવે એકવાર કેસ ચાલશે, ભલે કેસ કઈ રીતે ચલાવે એ બધું આપણે મેનેજ કરશું, પણ કેસ તો ચાલશે. હવે કાંઈ ચાલે નહીં. તમે કયા લેવલ પર છો, તમે પ્રોસેસને પણ મેનેજ કરી શકો, પણ એ પ્રોસેસને મેનેજ કરવાનો પણ એક પ્રોસેસ હોય. પછી આઉટ ઓફ ધ વે પ્રોસેસ પણ મેનેજ નથી થતો. એટલે કર્મનો પણ એક પ્રોસેસ છે. હવે એને તમે સાયલેન્ટ મોડ પર હોય ત્યાં સુધીમાં તમે જો મેનેજ કરવા માંગો, થઈ જશે મેનેજ, એમાં કોઈ ના નથી. હા, આપણને ખબર હોય કે મેં સ્પેસિફિક અમુક પ્રકારના બહુ ખરાબ કર્મો કરેલા છે, તો સામે જાણીને એવા પ્રકારના સ્પેસિફિક સારા કર્મો કરીએ. એનાથી ફાયદો એ થાય કે અંદર જે સંસ્કાર પડ્યા હોય ને અશુભ કર્મના, એ જલ્દી સાફ થાય. દાખલા તરીકે મેં કોઈક વ્યક્તિ પ્રત્યે બહુ ખુન્નસ રાખ્યું છે, બહુ જ ખુન્નસ, એટલું બધું હેટ્રેડ ને ખુન્નસ રાખ્યું છે, એનાથી મેં ઘણા કર્મ બાંધ્યા છે. હવે એ કર્મ મારે ભોગવવા નથી, એના સંસ્કાર પણ અંદર પડ્યા છે. તો મારે શું કરવાનું? એ જ વ્યક્તિ પ્રત્યે ખૂબ પ્રેમ અને લાગણી રાખવાની. રિવર્સમાં લાવું છું, એનું ભલું થાવ, એનું સારું થાવ, એની પ્રગતિ થાવ, એની પ્રગતિમાં મને આનંદ થાવ. બસ આવું આપણે ઈચ્છીએ તો એ વસ્તુ રિવર્સમાં આવશે ધીમે ધીમે. સ્પેસિફિક આપણે કંઈક કરીએ તો થઈ શકે. એકવાર કોકના છોકરાને બહુ ત્રાસ આપ્યો છે, તો હવે એના પાપને ભૂલવા માટે બીજા કોકનો દીકરો હોય એને ખૂબ સાતા આપીએ, એને સાચવીએ, એનું સારું ને ભલું કરી આપીએ, તો કદાચ એ આપણને સારું ફળ આપશે. એટલે ડિપેન્ડ્સ, તમે જે સારું કરો છો સાયલન્ટ મોડ પર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી તમારામાં ચાન્સ છે એડિટેબલ. ત્યાં સુધી આપણો ક્વેશ્ચન એ હતો મૂળમાં કે કોઈ કર્મ એડિટેબલ ખરું કે નહીં, એ છે, પણ એક સ્ટેજ સુધી. એ સાયલન્ટ મોડ પર ખતમ થઈને એક્ટિવ મોડ પર આવે પછી તમે એને એડિટ કરવાની કોશિશ કરો, ના થાય. એ સાયલેન્ટલી ઘણા વખત સુધી પડ્યું રહે છે, ત્યાં સુધી તમને ફૂલ ઓન ચાન્સ આપે છે. તમે એનું જે કરવું એ કરો, કોઈ ચિંતા નથી, તમે કરો.